सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे पुनः पुनः। ईश्वरो गुरुरात्मेने मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। बीजी कंडिका। तान् होवाच ब्राह्मणा भगवन्तः यो ब्रह्मिष्ठः स एतागा उदजतामिते तेह ब्राह्मणाः ददृशुः। अतः याज्ञवल्क्यः स्वमेव ब्रह्मचारिणमुवाच एता सौम्य उदज सामश्रवा इति। तः उदाचकार तेह ब्राह्मणाश्चक्रुधुः कथं नो ब्रह्मिष्ठो ब्रूवीतेति। अतः जनकस्य वैदेहस्य होता अश्वलो बभूव सहैनं पप्रच्छ त्वन्नु खलु याज्ञवल्क्य ब्रह्मिष्ठोऽसि इति। स होवाच नमो वयं ब्रह्मिष्ठाय कुर्मः गोकामा एव वयं स्म इति। तत एव प्रष्टुं दद्रे होता अश्वलः। अब जनक राजाए कह્યું હે બ્રાહ્મણો હે ભગવંતો આપનામાં જે કોઈ બ્રહ્મિષ્ઠ હોય બધી ગાયોને લઈ જાય દોરી જાય હાંકી જાય તે બ્રાહ્મણઃ ન દદૃશુઃ પણ એ લોકોની હિંમત ચાલી નહીં પોતાની જાતને બ્રહ્મિષ્ઠ જાહેર કરવાની. તો યાજ્ઞવલ્ક્યમાં હિંમત હતી સાહસ હતું. સ્વમેવ બ્રહ્મચારી વાસ એમણે પોતાના બ્રહ્મચારીને કહ્યું સૌમ્ય ઉદજ સામશ્રવા इति. એ સામશ્રવા આ ગાયોને હાંકી જા इति. તાહ ઉદાચકાર સામશ્રવા બધી ગાયોને હાંકી ગયો. તે બ્રાહ્મણા ચક્રુદુઃ એટલા બ્રાહ્મણોને મહાન ક્રોધ ચડ્યો. કથન નો બ્રહ્મિષ્ઠો બ્રુવીત इति. આખી અમારી આ બ્રાહ્મણોની વિદ્વાનની સભામાં આ પોતાની જાતને બ્રહ્મિષ્ઠ કેમ જાહેર કરી શકે?
अथ जनकस्य वेदयस्य होता अश्वलो बभूव। जनक राजा में एक होता तो જેનું નામ અશ્વલ હતું। સહેનમ પપ્રચ્છ હિંમત કરીને યાજ્ઞવલ્ક્યને પૂછ્યું ત્વન્નુ ખલો નવ યજ્ઞ યાજ્ઞવલ્ક્ય બ્રહ્મિષ્ઠોસી। યાજ્ઞવલ્ક્ય શું તમે અમારામાંથી બ્રહ્મિષ્ઠ છો? અત્યંત નમ્રતાપૂર્વક યાજ્ઞવલ્ક્ય સહોવાચ નમો વયમ બ્રહ્મિષ્ઠાય કુર્મઃ। યાજ્ઞવલ્ક્યજી અમે તો જે બ્રહ્મિષ્ઠ હોય એમને નમસ્કાર કરીએ છીએ। ગોકામા એવ વયમ સ્મહેતિ। અમે બ્રહ્મિષ્ઠ નથી, અમે તો ગોકામા છીએ, અર્થાત ગાયની કામના રાખનારા છીએ। તદેવ પ્રશ્નમ દધ્રે હોતા અશ્વલ તમ। ત્યારે હોતા જે અશ્વલ છે એ યાજ્ઞવલ્ક્યને પૂછવાની એને હિંમત કરી, નિશ્ચય કર્યો। દદ્રુહુ દદ્રે આ વાત ચાલી રહી છે તો બ્રાહ્મણો પોતાની જાતને ધિક્કાર કરી રહ્યા છે। ચિંતાન્યાસનાન્યેષામ શ્મશ્રુણી ચકંભરે ચકંભરે આંખોમાં જાણે ડોલવા લાગ્યા ક્રોધની અંદર, આંખમાં ક્રોધના આંસુ આવી રહ્યા। અધરાદંત પંક્તિયા પ્રવિષ્ટા છે દ્વિજન્મા। અને અંદર જે નીચેની દંત પંક્તિ છે એ મોંની અંદર જતી રહી, એટલે નીચેનો હોઠ દબાવ્યો। કેચિત અશ્વિણી મુમુચુહુ, કેટલાકની આંખોમાં ક્રોધાશ્રુ આવી ગયા। નેત્રૈ લોહિત પૂરિતૈ જસુ કેચદેવામી, કેટલાક ગાણા હોય તો હસવા લાગ્યા। ઉન્મત્ત સદૃશા દ્વિજાહ, ઉન્મત્ત ન થઈ ગયો એમ કેટલાક જાણે કે અંદર હસવા લાગ્યા। શબ્દશ્ચાભૂત મહાંસ્તત્ર, ત્યારે આ બ્રાહ્મણોની સભામાં, બ્રાહ્મણોના સંઘમાં શોર બકોર થઈ ગયો। વિપ્રાણામ યજ્ઞ મંડપે, યજ્ઞ મંડપમાં બ્રાહ્મણો મધ્યમાં શોર બકોર થઈ ગયો। શોભો યથા સમુદ્રસ્ય પર્વકાલ ઉપાગતે, જેમ પૂર્ણિમા આવે અને સમુદ્રમાં પણ શોર થાય, રબ થાય, તે રીતે આ બ્રાહ્મણોની મહાન સભાની અંદર શોર બકોર થઈ ગયો। કેવો શોર બકોર થયો? ધિક્કુલાની મહાશાળા, અમારા કુળને ધિક્કાર છે, અમારી મહાશાળાઓને ધિક્કાર છે। અધ્યાપન ગૃહાણી, અધ્યાપન ગૃહો ટૂંકમાં શિષ્યોને શીખવવા માટેના જે હોલ હોય, જેમને ઘર હોય, જે મઠ હોય એને ધિક્કાર। અસ્માકમ ધિક્ચ જીવિત, અમારા જીવનને ધિક્કાર। ગુરુ શુશ્રૂષ, આ બધી વસ્તુઓ એમને નિષ્ફળ, તો કે આમાં કોઈ સફળતા નથી આપી, આ બધી વસ્તુએ છેવટે અમને દગો આપ્યો છે। ગુરુ શુશ્રૂષણમ દિગ વેદાધ્યયનમ તથા વિદ્યાવિદ તથા શિષ્યાન, અમારા શિષ્યો જે વિદ્યાવિદ છે એ લોકોને ધિક્કાર છે। કીર્તિનો દિગે વહી, અમારી કીર્તિનો ધિક્કાર છે। એક એવે તો વિપ્રો હ્યવજાનાતિ નોખ્યાન, એક જ બ્રાહ્મણ અમારા બધાની અવજ્ઞા કરી રહ્યો છે। ઇત્યાદિ વાદ વિપ્રાન આલોચ્ય છે, વિચારીએ છે। વિપ્રા પ્રકારે અંદર બધા વાત કરી રહ્યા હતા, બોલી રહ્યા હતા, ત્યારે એ બધાને જોઈને અને વિચાર કરીને પ્રશ્ન અભ્યાયો કોપાત સ્ખલન્યુ હસન્યુ આગત્ય મુનિમ શાંતમ ભરસે નિનમબ્રવીત। જનક રાજાનો હોતા અશ્વલ જે છે એ પ્રશ્ન અભ્યાય કોપાત, અત્યંત ક્રોધથી પ્રશ્ન પૂછવા આગળ આવ્યો। સ્ખલન્યવ હસન્યવ, ડગમગતો હોય, હસી રહ્યો હોય, આવીને મુનિને ખૂબ ભર્સના કરી, ખૂબ નિંદા કરી। યાજ્ઞવલ્ક્ય દુરાચાર રે વાજ સ્નેહક, યાજ્ઞવલ્ક્ય હે દુરાચાર, હે વાજ સ્નેહક। અશુશ્રૂષિત વિપ્રેન્દ્ર ગુરુપાદાંબુજદ્વય હે, જેને ગુરુના ચરણ કમળની સેવા નથી કરી એવા હે યાજ્ઞવલ્ક્ય, એટલે દુરાચારી, ગુરુ છોડીને જતો રહ્યો। વાજ સ્નેહક, બીજા ગુરુ પાસે ગયો વગેરે।
अस्माकं ब्रह्मकल्पनां ब्राह्मणां महात्मनां गर्वलोभादि दोषों वर्जितानां समात्मनां चतुर्दशादि विद्यानां वेतॄणां तर्कसिद्धे त्वयि कैसको दिको जातो गर्वलोभादिको धमः। અમે બ્રહ્માઈ સમાન બ્રાહ્મણો એકત્રિત થયેલા છીએ, મહાત્મા છે, ઉદાર હૃદયના છે, ગર્વ લોભાદિ દોષ અવઘવર્જિતામ, આ ગર્વ લોભ વગેરે બધા દોષના સમૂહથી અમે મુક્ત છીએ. સમાત્મનામ તો સમદમાદિ સંપન્ન છીએ. ચતુર્થશાદ વિદ્યાનામ વેત્રીણામ તર્કસિદ્ધે, 14 વિદ્યાઓને જાણનાર છે, તર્ક સિદ્ધ કરનાર છે. ત્વમેવ એકો અધિકો જાતો, શું તું એક મોટો થઈ ગયો છે અમારા કરતા? ગર્વ લોભાદિકો ધમઃ, આ તારી મોટાઈ તું દેખાડે છે વિદ્યાને કારણે નથી, આ ગર્વ અને લોભને કારણે છે. તો ધમ છે નિર્લજ્જ હે પંડિતો ભૂયાન, નિર્લજ્જ પંડિતો ભૂયાન નકો નામ તલે. કોણ નિર્લજ્જ માણસ નથી આ દુનિયાની અંદર જે પોતાની જાતને શ્રેષ્ઠ પંડિત ન જાહેર કરી શકે? એમાં શું મોટી વસ્તુ છે? બ્રહ્મિષ્ઠો યત્વ અસ્માકમ મુનિનામ બ્રહ્મવાદિનામ, આમ બ્રહ્મવાદી મુનિઓ છે એમાં શું તું શરીર બ્રહ્મિષ્ઠ છે? કુલે જાતાન મહાવીર્યાન પન્નગાન કહ પદાસ્પૃશેદ. મહાવીર્યવાળા જે એ સર્પ હોય, સર્પ શ્રેષ્ઠ, એને શું કોઈ પગથી અડકવાનું છે અને ઠેસ લગાવવાનું છે? કાલુકુટમ વિષમ કો આ ભક્ષે યોગ વર્જિત હૈ. ભગવાન શિવજી હોય તો બરોબર છે ભાઈ, યોગી છે, એ યોગની સિદ્ધિ વગર શું કાલકૂટનું તો પાન કરી શકે? મુષ્ટિના જલિતમ વન્યમ બદ્ધ્વા સ્વગુણહેદ. કોનો મૂર્ખ છે જે પોતાની મુઠ્ઠીમાં અગ્નિ લઈને ઘરે જાય? કે કોપયદિમાન વિપ્રા નાના દેશ સમાગત. એવી જ રીતે કોણ મૂર્ખ છે જે અનેક દેશમાં આવેલા આ બ્રાહ્મણને કોપાયમાન કરે? મુક્તવાત્વાન, તારા સિવાય કોઈ આવું નથી. કરો લોભાઢ્યમ દુર્વિનીતમ દ્વિજાધવમ. ગર્વ અને લોભની સંપત્તિ ધરાવનારા, ગર્વ લોભાઢ્યમ દુર્વિનીતમ, તારામાં નમ્રતાનો અભાવ, દ્વિજાધવમ અત્યંત અધમ દ્વિજ. તારા સિવાય એકને છોડીને કોણ એવો છે જે આવી ધૃષ્ટતા કરે? એકૈકોપી રહે વિશ્વમ કુપિતો બ્રાહ્મણો. તમને ખબર છે આ મને શ્રેષ્ઠ બ્રાહ્મણો કેવા છે બધા? એક એક આખા વિશ્વને જો કોપાયમાન થાય તો દહેદ વિશ્વમ, સમગ્ર વિશ્વને બાળી નાખવાની શક્તિ ધરાવે છે. નાના દેશાય મેં સર્વે કિમ પુનસ્ત્વામ દ્વિજાધમમ. તો તને બાળી નાખો એ અધમ દ્વિજ, અમે એ લોકોને શું મુશ્કેલી પડવાની? આખા વિશ્વને બાળી નાખે તો તને બાળવામાં શું છે? ઇત્યાદિ વિસ્તુ વાક્શલ્ય કર્ણરંધ્રે પ્રતાડિત. આ પ્રકારે યાજ્ઞવલ્ક્યના કર્ણરંધ્ર પર, કર્ણમાં આ પ્રકારના વાઘ બાણથી એને ખૂબ આઘાત, એના પર ખૂબ આક્રમણ કરવામાં આવ્યું, ખૂબ બાણો છોડવામાં આવ્યા એના કર્ણરંધ્રમાં. આશ્વલ વડે તથા વિપ્રો યાજ્ઞવલ્ક્યો મહાયશાહ. ત્યારે યાજ્ઞવલ્ક્ય બ્રાહ્મણ જે મહાયશસ્વી છે. ગિરી જલધૈર્ય યજ્ઞ બહુપાષાણ વૃષ્ટિભિ. સમુદ્ર પર્વત હોય જેવી રીતે તો ઘણા બધા કરા પડે તો પણ જગામ અલ્પમ ન ચક્ષોભમ, અલ્પ પણ ક્ષોભ ન થાય. જગામ અલ્પમ ન ક્ષોભમ, જેમ પર્વતને શું ક્ષોભ થાય કરા પડે તો તેવી રીતે યાજ્ઞવલ્ક્યમાં કોઈ પ્રકારનો ક્ષોભ કે વિકાર કે પ્રત્યાઘાત ઉત્પન્ન ના થયો. પ્રત્યુત વળ્યું એના બદલે હસન્યવ ઉદાચ, હસન્યવ ઉદાચ ઉવાચ, હસન્યદમ ઉવાચ. હસતા હસતા આ વાક્ય જે 4 શ્લોક છે એ બોલે છે. એ કહેવામાં આવ્યું ને કે ભાઈ નમો એમ બ્રહ્મિષ્ઠાય કુર્મઃ. અમે તો જે બ્રહ્મિષ્ઠ છે એને નમસ્કાર કરીએ છીએ. ગોકામ એવ સ્મહેતિ.
અમે તો માત્ર ગાયની કામના કરનારા છીએ. તો એવ પ્રશ્ન દદ્રે હોતા અશ્વલ. ત્યારે હોતા અશ્વલને પ્રશ્ન કરવાનો નિશ્ચય કર્યો. આ વાક્ય હવે આ સંશય સમજાવે છે. 121 શ્લોકમાં કહે છે બ્રહ્મિષ્ઠોત્ર ભવેદ્યો યહ યદિકો બ્રાહ્મણોત્તમઃ તસ્મૈ તસ્મૈ નમસ્કુર્મઃ વયમાશ્વલ સર્વદા. અનૌદ્ધત્યમ બ્રહ્મવિદ લિંગમિતિ સૂચયન. નમ્રતા, ઉદ્ધતા એનો અભાવ કે નમ્રતા એ બ્રહ્મ જ્ઞાનનું લિંગ છે, ચિહ્ન છે. એટલે બ્રહ્મ જ્ઞાન ઓળખી કેવી રીતે શકીએ? કેટલાક ચિહ્નથી ઓળખી શકાય. તો આ અનૌદ્ધત્યમ, ઉદ્ધતા એનો અભાવ, નમ્રતા છે, સાલસપણું છે, એ બ્રહ્મવિદ છે, એની ઓળખાણ છે, એનું ચિહ્ન છે. એટલે શું છે? યાજ્ઞવલ્ક્ય પોતે બ્રહ્મવિદ છે. એનું સૂચન કેવી રીતે કરે છે? પોતાના આચરણથી, પોતાની નમ્રતાથી, કોઈ પ્રકારના પ્રત્યાઘાતના અભાવથી. આટલું પણ એને કહેવામાં આવે છે તો પણ નહીં તો આપણા એક વાક્ય પણ કહેતા આપણે ઉશ્કેરીએ. આમનું પ્રત્યેક વાક્ય ઉશ્કેરનારું જ છે. ઉશ્કેરનારા આટલા તો વાક્યો કહેવામાં આવે, આટલી ભર્ત્સના કરવામાં આવી, આટલી નિંદા ટીકા કરવામાં આવી, ખુલ્લા બધાના દેખતા. તો પણ યાજ્ઞવલ્ક્યમાં કોઈ પ્રત્યાઘાત ન જન્મ્યા, બદલો લેવાની ભાવના ન જન્મી, સામે ચોપડાવવાની ભાવના ન જન્મી. એ તો કહે બ્રહ્મિષ્ઠોત્ર ભવેદ્યો યહ. જે કોઈ આપણામાં બ્રહ્મિષ્ઠ હોય, અધિકો બ્રાહ્મણોત્તમ, અધિક હોય, અત્ર બ્રાહ્મણ સમવાય, જો બ્રહ્મિષ્ઠતયા અધિકો ભવે. આ બ્રાહ્મણ સભાની અંદર બ્રહ્મિષ્ઠતાથી યો યહ અધિકો ભવે. આ સભામાં જે કોઈ બ્રહ્મિષ્ઠ હોય, એની કારણે આપણા કદાચ જે કોઈ ચડિયાતો હોય, તસ્મૈ તસ્મૈ વયમ નમસ્કુર્મઃ આશ્વલ સર્વદા. એ આશ્વલ જે કોઈ બ્રહ્મજ્ઞાની આ સભાની અંદર હોય એ સર્વને હું નમસ્કાર કરું છું. હે આશ્વલ, હે હું સર્વ નમસ્કાર કરું છું. એ નમસ્કાર ન કરતો તો મનમાં સર્વદા નમસ્કાર ક્યારે થાય? મનમાં નમસ્કાર થતા થાય. એ નમ્રતાની નિશાની છે ને. સકળ લોકમાં સહુને વંદે, નિંદા ન કરે કેની રે. સકળ લોકમાં સહુને વંદે, બધાને વંદન કરવા યોગ્ય માને છે. પોતાને એવો દીન માને છે કે માને છે એવો કે જેથી દરેકને વંદન કરવા યોગ્ય લાગે છે. પોતાના વિશે આટલો હીન અભિપ્રાય નથી, પરંતુ આવી જાતની નમ્રતા જ છે. તૃણાદપી સુનિચેન વૃક્ષોરૂપી તરોરૂપી સહિષ્ણુના. તો તૃણથી પણ જે અત્યંત નીચ છે, એથી પણ નીચો, એથી પણ નમ્ર, વૃક્ષથી પણ વધારે સહિષ્ણુ. અને અમાનીના માનદેના, જે અમાની છે, માન માગતો નથી અને બધા માન આપે છે, એને હરિનું કીર્તન કરવું જોઈએ. તો માન ન માગવું અને માન આપવું, તૃણ કરતા પણ વધારે નમી જવું, વૃક્ષ કરતા વધારે સહન કરવું, આ બધા ભક્તોના, આ બધા મહાપુરુષોના લક્ષણ છે. એટલે જે પોતાની જાતને સ્થાપિત કરે, પોતાની જાતને જાહેર કરે, એ તો દંભ છે. ધર્મધ્વજિત્વ, પોતાના ધર્મને જાહેર કરવો, એનો ધજાગરો કરવો, એ કેવો છે? દંભ છે.
બ્રહ્મિષ્ઠોત્ર ભવેદ્યોયઃ, જે કોઈ આ સભાની અંદર બ્રહ્મિષ્ઠ હોય, અધિકો બ્રાહ્મણોત્તમ, બ્રાહ્મણોત્તમ હોવાના કારણે જે બધા કરતા અધિક હોય, તસ્મિન જેટલા સભાની અંદર હોય એ સર્વને હું સદા હે આશ્રય નમસ્કાર કરું છું. તરી ગાવ કોતો વૃતા ઇતિ ચેત, પ્રશ્ન પૂછે ને ભાઈ, તમે તારી બ્રહ્મિષ્ઠ હોવાનો દાવો નથી કરતા, જે બ્રહ્મિષ્ઠ છે એને નમસ્કાર કરો છો, તો પછી આ ગાયો જે બધા અહીંયા હાંકી ગયા, દોરી ગયા, એનું શું કે છે? ગોસુ કામના ઉદયાદિ, એક સરળ કારણ છે, અમને ગાયોની ઈચ્છા જન્મી, આ ગાયો જો એટલે લઈ ગયા, બસ. એ કહે છે અહીંયા આ પછીના શ્લોકમાં, હેમનાત્ર સહિતા ગાવઃ દુષ્ટાસ્તાસ્ત્વવિલાશતઃ કૃતા મયા કુતો વિપ્રાહ કોપમ કુર્વન્ત્ય કારણમ. સુવર્ણ સવિતા ગાવ સમીક્ષ્ય તાસુ અભિલાષાત કામનાતઃ. હેમના સહિતા ગાવો દૃષ્ટા તાસુ અભિલાષત, તાસુ તુ અભિલાષત. તો હેમના અત્ર સહિતા ગાવો દૃષ્ટા, સુવર્ણ સહિતા ગા સંવીક્ષ્ય, સુવર્ણથી જડેલી ગાયોને જોઈને તાસુ અભિલાષાત, એમની અભિલાષા થઈ. અભિલાષાત અભિલાષત કે છે અંદર, તો અહીંયા અભિલાષાત એટલે કામનાત. એ ગાયો, સુવર્ણ મળેલી ગાયો જોઈને એમને ઈચ્છા થઈ ગઈ. તા ગાયો માયા હતા, તો ગાયો અહીંયા હતી, એ સુવર્ણથી મળેલી હતી, અને તેથી મને એમને મેળવવાની ઈચ્છા થઈ, હવે હાંકી ગયો. તથા કિમર્થમ બ્રાહ્મણા કુપ્યંતી, એમાં વચ્ચે બ્રાહ્મણો વળી ક્રોધામાં એમને શું લાગેલો કે છે? ગાયો હતી એનું લઈ ગયો, એમાં બ્રાહ્મણને શું લાગેલો કે એ લોકો ગુસ્સે થયા બધા. બ્રાહ્મણાનામ સંકિંચિત હિયેત ક્રિયેત તરી તે કુપ્યંતુ નામ. બ્રાહ્મણનું કશું લઈ ગયો હોવું ને એ લોકો ક્રોધાયમાન તો સમજી શકાય, કોઈનું હેલ લઈ જાય છે કોઈમાં, એ લોકોને શું? મયા તું રાજ્ઞા દત્તમ હૃતમ અત અયુક્ત કોપ. બ્રાહ્મણનું કશું લઈ ગયો હોવું તો એમને ગુસ્સો આવે સમજી શકાય છે, પણ મેં તો રાજાએ જે આપ્યું એ મેં લીધું છે, અને તેથી અયુક્ત કોપ. આ બ્રાહ્મણનો કોપ છે એ અયોગ્ય છે. રાજા પછીના શ્લોકમાં છે, રાજા દાતા હ્યહમ હર્તા ગવામ કેન દ્વિજન્મનામ કોપો નિષ્કારણે જાતઃ તદાશ્વલ મહામુને. રાજા દાતા અહમ હતા, આપના રાજા છે અને લેનાર હું છું. ગવામ દાતા ગવામ હતા, કેન દ્વિજન્મનામ નિષ્કારણે કોપ જાત. હે ઈશ્વર, તો પછી આ બ્રાહ્મણ નિષ્કારણ કારણ શું? એમનું કશું લઈ જતો બરોબર છે, એમનું કઈ લઈ જતો નથી, તો એ કારણ વગર આ બ્રાહ્મણે કોપ કરવાની જરૂર છે? હે ઈશ્વર, હે મહામુનિ, મહામુનિ કહે. નાપ્યહમ બ્રાહ્મણેભ્ય રાજકર્તવ્ય દાન પ્રતિબંધકો એ કુપ્યયુ. એટલે રાજા એમને કે દાન કરવા માંગતા હોય તો હું કઈ વચ્ચે આવતો નથી. ક્રોધ ક્યારે થાય? આપણી અભિલાષામાં વચ્ચે કોઈ આવે તો.
ब्राह्मणों ने राजा पासे दान मेळवવાની અભિલાષા હોય હું વચ્ચે આવું તો હું મારો ક્રોધ કરતો બરોબર એ તો મેં કર્યું નથી. એટલે કે એતે પેતી एतेप्येवं प्रगृह्णन्तु राज्ञोस्तु बहुलं धनम् मद्वद्धनार्थिनश्चेत्स्युः त्वं वा श्वलयथा सुखम्. एतेप्येवं प्रगृह्णन्तु यदि मद्वत धनार्थ यदि ब्राह्मण तरी મને જેમ ધનની ઈચ્છા છે ગાયો ધન છે એટલે ગોધન કે ગોધન કે ધન પેલું ગાયનું ધન લઈ આવે ધન કહો ધન કહો ગોધન ગાય રૂપી ધન. આમ ધન એટલે આપણે તો મોટો એમનો સમૂહ એમ પણ કહીએ ગાયનું ધન આવ્યો સમૂહ આવ્યો. तो एते अपि एवं प्रगृह्णन्तु राज्ञस्तु बहुलं धनम राजा बहु धन जगह से તેથી એ લોકો બ્રાહ્મણ થાય તે પ્રતિગૃહ્ણંતુ ભાઈ આશ્વર તને જો ઈચ્છા હોય એ આશ્વર મહામુને એ આશ્વર યથા સુખમ યદ્વદ ધનાર્થનસ્યેત્સ્યુ ત્વં વા આશ્વર યથા સુખમ. તો એ લોકો જો મારી જેમ ધનાર્થી હોય તો મેં જેમ લીધું એમ એ લોકો પણ લે. आश्वल जो तने इच्छा थती है तो तू पण ले. यदि मद्वत धनार्थिना एते ब्राह्मणः तर्हि तेभ्यः गृह्णन्तु એ લોકો પણ જરૂર પ્રતિગૃહ્ણતુ તો એ પણ જરૂર પ્રતિગ્રહ કરે એટલે કે એ પણ જરૂર સ્વીકારે. આશ્વલ વા આશ્વલ યથા સુખમ ત્વં સ્વા આશ્વલ યથા સુખમ. હે આશ્વલ તું પણ ઈચ્છતો હોય તો જે ઈચ્છા થાય એ પ્રમાણે જરૂર લઈ લે. તો હવે પ્રતિગૃહ્ણેશ્વ એ આશ્વલ તું પણ જરૂર પ્રતિગ્રહિતા એટલે સ્વીકાર કરનાર દાતા અને પ્રતિગ્રહિતા. તો હવે છે પ્રતિગૃહ્ણેશ્વ તું પણ લઈ લે. રાજ્ઞોસ્તુ બહુલમ ધનમ राजे बहु धन अस्तु राजा पण खूब धनवान છે. યુષ્મમ દદાતુ છે અને હું તો ઈચ્છું કે રાજા તમને બધાને આપે. નામ વારયતિ હું વચ્ચે નથી આવતો. શેનો મને ક્રોધ છે હું ક્યાં કોની વચમાં આવે છું. રાજા આપે ને મેં લીધું આ લોકોને વચ્ચે શું હોય અને એમને જોઈતું હોય તો એ પણ લઈ લે. હું ક્યાં ના પાડું છું. અને રાજાના માગશે તો હું કે એમની પ્રાર્થના વચ્ચે નથી આવવાના. तो पछीना श्लोक કહે છે एवं मुक्तस्ततः क्षुब्धः पुनरप्याश्वलो मुनिः कृताहुत्या यथा वह्निः वादायो वाच तं मुनिम्. एवं मुक्त है आश्वल આવું જયારે કહેવામાં ત્યારે આશ્વલ મુનિ જે છે એ તત ક્ષુબ્ધ પુનર્વી આશ્વલો મુનિ ઘૃતા હોત્યા યથાવન્ની ઘૃતા હત્યા ઘૃતની ઘીની આહુતિ આપવામાં આવે તો અગ્નિ કેવો ભડકે બળે ને તેવી રીતે આશ્વલ પણ ભડકે બળવા માંડ્યો ક્રોધથી. ये उक्त आश्वल घृता होत्या वन्यवत पुनरपि क्षुब्ध भाई बहुत अत्यंत विक्षुब्ध थी गयो विक्षिप्त थी गयो अशांत थी गयो व्याकुल थी गयो. तथा याज्ञवल्क्येन ब्रह्मिष्ठस्य नमस्कारिताया उक्ता. तो याज्ञवल्क्य ब्रह्मिष्ठ છે એટલે નમસ્કાર કરેલા
કહ્યું ને કે બધા બ્રાહ્મણોમાં બ્રાહ્મણ જે બ્રાહ્મણોત્તમ હોય, વેદ શ્રેષ્ઠ હોય, બ્રહ્મવેદ હોય, એનો મારા નમસ્કાર છે. યા નમસ્કાર્યતા યુક્તા યોગ્યાવોક્તા તામ મનસી નિધાય. તો જે બધા બ્રાહ્મણો જે બ્રહ્મવિદ હોય એમને નમસ્કાર કરવાનું છે યાજ્ઞવલ્કે કહેલું, એને મનમાં ધ્યાનમાં રાખીને તો યાજ્ઞવલ્કે વાદાય વાદમ કરતું ઉવાચ સંબંધ વાદાય ઉવાચ તમ મુનિ. બે મુનિ થયા, આશ્વરો મુનિ અને તમ મુનિ. આશ્વર પણ મુનિ છે, મનનશીલ છે, અને યાજ્ઞવલ્કે પણ એ મુનિ કહેવામાં આવે. વાદ એટલે વાદમ કરતું ઉવાચ સંબંધ. વાદ માટે આશ્વલમાં પૂરતી હિંમત આવી ગઈ છે અને તેથી યાજ્ઞવલ્ક્યને પૂછે છે. આશ્વલ મુનિ સંવાદ. આશ્વલ અને યાજ્ઞવલ્ક્ય મુનિ વચ્ચેના સંવાદ છે જે એને બહુ સંક્ષેપમાં ગ્રંથકારે કહે છે. આશ્વલ પ્રશ્નોત્તર ઉપસ્ય કંડિકા અષ્ટકસ્ય અર્થનું સંગૃહણાથી. આશ્વલે પ્રશ્ન પૂછ્યા છે અને યાજ્ઞવલ્ક્ય જે એનો ઉત્તર આપ્યા છે. એ પછીની 8 કંડિકાઓ છે. એ 8 કંડિકામાં જે કહેવામાં આવ્યું એનો 4 શ્લોકની અંદર 4 શ્લોકની અંદર બધો સંક્ષેપ કરીને અહીંયા કહે છે. તો જો આપણે આગળ જોઈએ. દસ કંડિકાનો કુલ આ બ્રાહ્મણ છે. પહેલી 2 કંડિકા તો વર્ણનમાં ગઈ, બાકીની 8 કંડિકાઓ છે. એમાં આશ્વલ યાજ્ઞવલ્ક્યને પ્રશ્ન કરે છે એ વસ્તુ છે અહીંયા. યાજ્ઞવલ્ક્યેતિ હોવાચ યદિદં સર્વં મૃત્યુના આપ્તમ સર્વં મૃત્યુના અભિપન્નમ કેન યજમાનઃ મૃત્યોઃ આપ્તિમ અતિમુંચત ઇતિ હોત્રા ઋત્વિજા અગ્નિના વાચા વાગ વૈ યજ્ઞસ્ય હોતા તદ્યા ઇયં વાગ સોયમ અગ્નિ સ હોતા સ મુક્તિ અતિમુક્તિ. યાજ્ઞવલ્ક્ય હોવા છે. હવે આ જરા ટેકનિકલ પ્રશ્નો છે. યદિદં સર્વં મૃત્યુના આપ્તમ. બધું જે છે એ મૃત્યુ વડે વ્યાપ્ત છે. સર્વ મૃત્યુના અભિપન્નમ. મૃત્યુ બધાને ઘેરીને રહેલું છે. મૃત્યુને અધીન છે. બધી વસ્તુઓને ઘેરીને, એટલું જ નહીં પરંતુ મૃત્યુ બધાને ઘેરીને રહેલું છે. કિન યજમાન મૃત્યો આપ્તિમ અતિમુચ્યતે. તો શું છે જેના યજમાન જે કરીને આ મૃત્યુ અતિક્રમણ કરી જાય? તો કે હોતા. હોત્રા ઋતુયા અગ્નિના વાચા. જે હોતા જે છે હોતા છે અધ્વર્યુ, ઉદ્ગાતા અને બ્રહ્મા. ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદના 4 પંડિતો છે. એની વાત કરે છે. હોતા ઋતુજા હોતા છે એ જ ઋત્વિક છે. અગ્નિના એ જ અગ્નિ છે. હોતા છે એ જ ઋત્વિક છે, એ જ અગ્નિ છે. વાચા આધ્યાત્મિક સ્તરે આ વાણી છે પણ અગ્નિ છે. તો યજ્ઞસ્ય વાગ યજ્ઞસ્ય હોતા. આ વાણી છે યજ્ઞનો હોતા છે. કે હોતા છે એને વાણી જ અગ્નિ છે એ પ્રકારનું ધ્યાન કરવાનું. તો જ્યાં વાગ સોમ અગ્નિ. આ વાણી છે એ જ અગ્નિ છે. અગ્નિ તો એની અધિષ્ઠાન દેવતા છે.
સ હોતા, અને એ યજ્ઞમાં હોતા છે. એટલે આ હોતાની વાણી છે, અગ્નિ છે, અને અગ્નિ છે યજ્ઞમાં હોતા છે. મુક્તિ આ પ્રકારે જાણવાથી મુક્તિ પ્રાપ્ત થાય, અને એને ચાલુ રાખવાથી અતિ મુક્તિ પ્રાપ્ત થાય. એટલે આમાં શું કહે છે? અહીંયા યજ્ઞ કર્મના સંદર્ભમાં કહેવામાં આવે છે, જે ઋત્વિક અગ્નિ આદિ સાધન સ્વાભાવિક આસક્તિ સહિત, ટૂંકમાં જે કર્મ કરવામાં આવે છે એ કર્મ આસક્તિ છે ને, એ પ્રમાદ છે, મૃત્યુ છે. આસક્તિ આપણું ધ્યાન બીજા ખેંચી લે છે. જો આસક્તિ ન હોત તો આપણે યજ્ઞ કદાચ ઈશ્વરમાં બુદ્ધિ કર્યા હોત તો આપણું કલ્યાણ થયું હોત. આસક્તિ છે એ શું હોય? પ્રમાદ ઉત્પન્ન કરે છે. જે કરવાનું છે એના કરતા જુદું કરીએ છીએ, એ પ્રમાદ નહીં, મૃત્યુ કહેવામાં આવ્યું છે. સ્વાભાવિક આસક્તિ સહિત કર્મ મૃત્યુથી આપ્ત છે. તો વ્યાપ્ત નથી, પરંતુ અભિપન્ન, એટલે કે મૃત્યુ દ્વારા વશમાં કરાયેલ છે. ટૂંકમાં આ કર્મ, આ ઋત્વિક, અગ્નિ બધા આસક્તિના કારણે, પ્રમાદને કારણે મૃત્યુ વડે વ્યાપ્ત છે, મૃત્યુના વશમાં છે, આસક્તિ વગેરેના વશમાં છે. તો હવે શું કરવું? યજમાને ધ્યાન કરવાનું છે કે કામનાનપી પ્રમાદ છે, મૃત્યુ છે, એના વડે જ એનું બધું કર્મ વ્યાપ્ત છે, અને એ મૃત્યુ બરોબર તો કે એને ઘરીને જ રહેલું છે. તો મુક્ત કેમ થયું? તો કયા પ્રકારનું ધ્યાન કરવાથી? આ યજમાન પોતે કંઈ કરતો નથી, એને સ્પોન્સર કરે છે. બધાને દક્ષિણા વગેરે આપીને એમણે બધાને એટલો વખત ખરીદી દીધેલા છે. એટલે જે હોતાઓ ને જે ઋત્વિજો જે કરે છે, બધું યજમાન માટે કરતા હોય લોકો, પણ સંકલ્પ શું હોય? યજમાન માટે હોય. યજમાન જે છે એને શું કરવું? તો એ પોતે ધ્યાન કરે. તો કયા દર્શન રૂપથી યજમાન મૃત્યુની વિષયતા અનુકરણ કરી શકે અને અતિ મુક્ત થઈ જાય, સ્વતંત્ર થઈ જાય, એટલે મૃત્યુનો વશમાં રહે નહીં. તો હોતા ઋત્વિક રૂપ અગ્નિથી અને વાઘથી અતિક્રમણ કરી શકાય છે. તો જો હવે એક તો ઋગ્વેદના પંડિતને હોતા કહેવાય, યજુર્વેદના પંડિતને અધ્વર્યુ કહેવાય, સામવેદના પંડિતને ઉદ્ગાતા કહેવાય, અને અથર્વવેદના પંડિતને બ્રહ્મા કહેવાય. હોતા છે એનું કામ છે સ્તુતિ કરવી, આવાહન કરવું દેવતાનું. અધ્વર્યુ છે એનું કામ છે આહુતિ આપવી. ઉદ્ગાતાનું કામ છે એની પ્રશંસા કરવી, સ્તુતિ કરવી દેવતાની. અને બ્રહ્મ જે અથર્વવેદના જ્ઞાતા છે એમને શું કરવાનું? બધું સુપરવાઇઝ કરવાનું, નિરીક્ષણ કરવાનું. જ્યાં જ્યાં પણ અમને કંઈક ત્રુટિ દેખાય એ ત્રુટિ સુધારવાની. એ બધા વેદને જાણકાર હોય. તો કહેવામાં આવ્યું કે યજમાને શું કરવું જોઈએ? પોતાની વાણી, હોતા અને અગ્નિ. તો વાણી વાસ્તવમાં અગ્નિ જે છે એ જ હોતા છે યજ્ઞનો, એ પ્રકારે એને મનમાં ધ્યાન કરવું જોઈએ. એમ કરવાથી વાણી જે છે ને એ તો વ્યક્તિગત છે. વ્યક્તિગત હોવાને કારણે એમાં સ્વાર્થ હોય, કામનાઓ હોય, મૃત્યુ હોય. એને અગ્નિ સાથે એક કરી દેવામાં આવે તો પછી વ્યક્તિત્વ પણ ના રહે, તો આ કામનાનો મૃત્યુ મુક્ત થઈ જાય, અને એ જ વચ્ચે એને મોક્ષ પ્રાપ્ત થાય.
હોતા ઋત્વિકરૂપ અગ્નિથી અને વાકથી તેનું અતિક્રમણ કરી શકે છે. વાણી જે છે એ યજ્ઞનો અર્થાત યજમાનનો હોતા છે. યજ્ઞ એ જ યજમાન છે. એટલે અધ્યાત્મ વાણી, અધિયજ્ઞ હોતા, અધિદૈવ અગ્નિ. અહીંયા વાણી ને અગ્નિ એક જ છે. અધિયજ્ઞ, યજ્ઞના સંબંધમાં કોણ છે? એ જ હોતા છે. દેવતાના સંબંધમાં કોણ છે? એ જ અગ્નિ છે. વાણી, હોતા અને અગ્નિ, આ ત્રણના ઐક્યનું ધ્યાન કરવાનું છે. તો વાણી પોતાના પરિચ્છિન્નમાંથી, સ્વાર્થમાંથી, વ્યક્તિગતપણામાંથી મુક્ત થાય અને બધા સાથે સંકળાય તો એ મૃત્યુનું અતિક્રમણ કરી જાય. અને વળી પાછું વાણી જયારે આ આદિદૈવ રૂપ એટલે અગ્નિરૂપ ધારણ કરે ત્યારે એ અતિમૃત્યુ, મૃત્યુ અને અતિમૃત્યુ, મુક્તિ અને અતિમુક્તિ. તો આ પ્રકારે એક તો હવે તો મૃત્યુ પ્રમાદ રૂપે મૃત્યુથી વ્યાપ્ત છે કહેવામાં આવ્યું. પછી સર્વમ અહોરાત્રાભ્યામ આપતમ, રાત અને દિવસ પણ કાળ છે ને, એ કાળ વડે પણ બધું વ્યાપ્ત છે. તો કાળમાં પણ મર્યાદિત છે વસ્તુઓ બધી. તો કેવી રીતે યજમાન આ કાળ જે છે હોરાત્ર, રાત દિવસ રૂપે જે કાળ છે એ સૂર્યથી થાય, સૂર્યને કારણે દિવસ અને રાત થાય. અને તો હવે સૂર્યની ઉપાસના આવી. તો બીજી કઈ જોડી છે? આપણા ચક્ષુ, સૂર્ય, અધ્વર્ય. આ વાણી છે હોતા છે, આ ચક્ષુ છે અધ્વર્ય છે. અધ્વર્ય એટલે જે આહુતિ આપનાર યજુર્વેદના પંડિત હોય તે. અધિદૈવમાં કોણ છે? તો કે સૂર્ય છે. ચક્ષુ, અધ્વર્યુ અને સૂર્ય. યજમાને આ પ્રકારે ધ્યાન કરવાનું. પછી ત્રીજું, પૂર્વ પક્ષ, અપર પક્ષ. આ ચંદ્રમાને કારણે સુદ અને વધ એવું થાય ને, એ પણ બંધન કરનાર, એ પણ સમય છે. તો આપણું ઉદ્ગાતા, વાયુ, પ્રાણ, તો ઉદ્ગાતા એ મંત્ર ગાનાર એ છે સામવેદનો પંડિત અને અધિદૈવ છે પ્રાણ. ગાવામાં છે ને હંમેશા વાણીમાં પ્રાણની જરૂર પડે. એટલે તો જેવી રીતે આદિત્ય ભાવની પ્રાપ્તિથી રાત દિવસનું અતિક્રમણ થાય તેવી રીતે ચંદ્ર ભાવની પ્રાપ્તિથી આ સુદ અને વદનું અતિક્રમણ થાય. એ ચંદ્રમાં છેલ્લે પછી હોતા બ્રહ્મા એમ પૂછે છે કે જો ભાઈ સ્વર્ગમાં જવાની તો કોઈ સીડી દેખાતી નથી, તો યજમાન છે સ્વર્ગમાં કેવી જાય છે? એને કયા પ્રકારની સીડી હોય, કયા પ્રકારનું આલંબન હોય? તો કે છે કે આ મન જે છે એ જ ચંદ્ર છે. તો મન, ચંદ્ર અને બ્રહ્મા. આપણું મન છે એ ચોથું, એ બ્રહ્મા છે પણ ચોથો, અને ચંદ્ર છે એ પણ ચોથો. તો જો આ પ્રકારે છે વ્યવસ્થા. ત્રણ લોક છે, પૃથ્વી, અંતરિક્ષ, સ્વર્ગ અને એમનું અધિષ્ઠાન. પૃથ્વીના અધિષ્ઠાન દેવતા છે અગ્નિ, અંતરિક્ષમાં વાયુ, સ્વર્ગના સૂર્ય અને એથી આગળ ચંદ્ર. અગ્નિ, વાયુ, સૂર્ય અને ચંદ્ર. વાણી, પછી પ્રાણ, ચક્ષુ અને મન. આ પ્રકારની વ્યવસ્થા. પછી હોતા, અધ્વર્યુ, ઉદ્ગાતા અને બ્રહ્મા. તો આવી ત્રણની જોડી થઈ. આ પ્રકારે ધ્યાન કરો તો વાણી જે છે અગ્નિરૂપતાને પ્રાપ્ત કરે, આ વ્યક્તિગત પ્રાણ છે એ વાયુરૂપતાને પ્રાપ્ત કરે, વ્યક્તિગત ચક્ષુ છે એ સુરૂપને પ્રાપ્ત કરે, વ્યક્તિગત મન છે એ ચંદ્રમાને પ્રાપ્ત કરે. અધ્યાત્મમાંથી વિસ્તાર છે ને અધિદૈવને પ્રાપ્ત કરે. એટલે જે પેલી આસક્તિનું મૃત્યુ છે
અને કાળ છે મૃત્યુ છે એ બધાથી મુક્ત થઈ જાય. આ પ્રકારે યજમાન આ જાતનું ધ્યાન કરે તો મુક્ત થઈ જાય. આ પ્રકારની ઉપાસના પહેલી 4 કંડિકામાં કહેવામાં આવી. તો એ તો એક એક શ્લોકમાં સંક્ષેપ કરી નાખે છે, એટલે મેં તમને આ પ્રકાર થોડું વિસ્તારથી કહ્યું. એટલે કહે છે અથ આશ્વલ પ્રશ્નોત્તરૂપસ્ય કંડિકા અષ્ટકસ્ય અર્થમ સંગૃહ્ણાદિ. આશ્વલના પ્રશ્ન, યાજ્ઞવલ્ક્યના ઉત્તર એ રૂપે જે 8 કંડિકામાં કહ્યું, આ 4 કંડિકામાં કહ્યું. બીજી 4 કંડિકામાં બધું યાદ રહેશે કે પ્રશ્ન છે. એટલે હવે જે ધ્યાન કરવાનું છે પંડિતોએ કરવાનું છે. આજે ધ્યાન હતું એ યજમાને કરવાનું હતું. યાજ્ઞવલ્ક્ય હોવા છે કતિનિયમ અદ્ય અગ્નિ હોતા અસ્મિન યજ્ઞ કરિષ્યતિ. યાજ્ઞવલ્ક્ય આજે યજ્ઞમાં હોતા કેટલી જાતની ઋચા વડે સ્તુતિ કરશે. હોતા તો 3 જાતની ઋચા વડે. એ 3 જાત કઈ? પુરોનું વાક્ય, આ ઋચાઓના નામ છે. પુરોનું વાક્ય, યાજ્યા અને શસ્યા. પુરોનું વાક્ય એટલે જે યજ્ઞ પહેલા બોલવાની ઋચાઓ, યાજ્યા યજ્ઞ ચાલતો હોય ત્યારે બોલવાની ઋચાઓ, શસ્યા યજ્ઞ પછી સ્તુતિ કરવાની ઋચાઓ. ચાલો, આ વેદ મંત્રોથી કોને જીતે છે? જે કે આ પ્રાણીનો સમુદાય છે, જે કંઈ જીવે છે એ બધું જ તે મેળવે છે. એટલે 3 રૂપ જાતિ થઈને 3 લોક થયા. ભૂ એટલે પૃથ્વી, અંતરિક્ષ અને સ્વર્ગ. તો 3 જાતની ઋચાઓ પર ધ્યાન કરવાથી એ 3 લોકને જીતી લે છે. 3 લોકના પ્રાણી સમુદાયને જીતી લે છે. પછી પૂછે છે એ યાજ્ઞવલ્ક્ય આ જે અધ્વર્યુ આ યજ્ઞમાં પહેલા હોતા આવ્યો એ પૂર્વવાક્ય, શસ્ય, હા યાજ્ય અને શસ્ય બરાબર છે. હવે આજે અધ્વર્યુ છે. યજ્ઞમાં કેટલી જાતની આહુતિ આપશે? 3 જાતની આહુતિ આપશે. કઈ? કે જો 3 અગ્નિમાં નાખીને ભડકો થાય ને એક પ્રકારની આહુતિ. કેવું છે? લાકડાને ઘીની આહુતિ આવે તો ભડકો થાય, અતિશય અવાજ કરે. માંસ નાખો તો કટકટ અવાજ કરે. પછી ઘી કે દૂધ નાખો તો નીચે બેસી જાય. જે સળગી ઉઠે એ તેજસ્વી છે મારે સ્વર્ગ, અવાજ કરે અંતરિક્ષ, નીચે બેસી જાય એ પૃથ્વી. આમ 3 આહુતિ છે અને 3 લોક છે. એટલે 3 આહુતિ વડે 3 લોકને પ્રાપ્ત કરે છે. પછી પ્રશ્ન કરે છે કે આ યજ્ઞમાં બ્રહ્મા, જમણી બાજુ એટલે બ્રહ્મા જે છે તો કેટલા દેવો, બ્રહ્મા જે છે કેટલા દેવો બ્રહ્મા યજ્ઞની રક્ષા કરે છે? કેટલા દેવો રક્ષા કરે છે? તો એક દેવતા આવડે. એક દેવતા કયો? તો કે મન. અને મન કેવું છે? અનંત એની બધી વૃત્તિઓ છે. એ વિશ્વ દેવતા. તો મનની વૃત્તિઓ પર વિશ્વ દેવતાનું ધ્યાન કરવાનું, જેથી એવું જગત મેળવે જેનો અંત નથી. ચોથું એ યાજ્ઞવલ્ક્ય અને ઉદ્ગાતા. આમાં વચ્ચે બ્રહ્મ વચ્ચે આવી ગયો. બાકી ઉદ્ગાતા કેટલી જાતના સ્તોત્રો ગાશે? 3 સ્તોત્રો. કયા 3? તો એ જ પૂર્વવાક્ય, પછી યાજ્ય અને શસ્ય. હા, તો આ શરીર સમય સ્તોત્રો તો કયા? પ્રાણવાયુ યજ્ઞ પહેલા ગાવાનું સ્તોત્ર,
અપાન વાયુ યજ્ઞ ચાલતો ત્યારે ગાવાનું સ્તોત્ર અને વ્યાન યજ્ઞ પછી સ્તુતિ કરવાનું સ્તોત્ર. એટલે પ્રાણ, અપાન અને વ્યાન. પૂર્વવાક્ય, યાજ્ઞા અને સસ્ય. તો શું મેળવે? પૃથ્વી, અંતરિક્ષ અને સ્વર્ગ. આ પ્રકારની વ્યવસ્થા છે. થોડો ખ્યાલ આવી ગયો છે તમને લોકોને? આ 3-3ની જોડી બધી છે. તો આ પ્રકારે જયારે યાજ્ઞ ઉત્તર આવે ત્યારે આશ્વર શાંત થઈ ગયા. હવે 8 ઋષાઓ જે છે પ્રશ્નોત્તર થાય છે એનો સંક્ષેપ અહીંયા આગળ કહે છે. પછીના 126માં શ્લોકમાં કહે છે. હવે 4 શ્લોકની અંદર 8 જે આપણે બોલ્યા કંડિકાઓ એનો અહીંયા સંક્ષેપ કરે છે. યાજ્ઞવલ્ક્યે સંબોધ્ય યાદાવષ્ટાવથા કરો પ્રશ્નાંસ્તત્રાપि ચત્વારઃ અતિમોક્ષા સંપદો પરે. યાજ્ઞવલ્ક્ય સંબોધ્ય. આવે દરેક વખતે યાજ્ઞવલ્ક્ય તો કે યસ યસ સર. સંબોધ્ય આદૌ અષ્ટૌ અથ અકરોત. આશ્વલઃ સર્વ પ્રશ્નાનામ આદૌ યાજ્ઞવલ્ક્ય. દરેક વખતે યાજ્ઞવલ્ક્ય એ પ્રકારે પ્રારંભ કરે. યાજ્ઞવલ્ક્ય એ સંબોધ્ય અષ્ટૌ પ્રશ્નાન અકરોત. આમ હે યાજ્ઞવલ્ક્ય એ પ્રકારે સંબોધન કરીને આશ્વલે યાજ્ઞવલ્ક્યને 8 પ્રશ્નો કર્યા. તત્રાપि ચત્વારઃ અતિમોક્ષાઃ અપરે સંપદઃ. પહેલા 4 જે છે એ મૃત્યુના માંથી મુક્ત થવા માટે અતિમોક્ષના છે અને બાકીના 4 છે સંપદ ઉપાસના. એટલે કે 3 ઋચાઓ પર 3 લોકનું, 3 આહુતિ પર 3 લોકનું આ પ્રકારે ધ્યાન કરવું. એને શું કહેવાય? સંપદ ઉપાસના. આપણે જે ઉપાસના કરતા હોઈએ, ભગવાનની મૂર્તિમાં આપણે ભગવાન ધ્યાન કરતા હોઈએ તો હોય મૂર્તિ, એના પર આપણે આરોપ કરીએ ભગવાનનો. શ્રી કૃષ્ણ મુરલી મનોહરનો અહીંયા વિગ્રહ સામે છે તો આપણે ધ્યાન કોણ કરીએ? કૃષ્ણનો. આ ઉપાસનાને સંપદ ઉપાસના કહે છે. જે નિકૃષ્ટ વસ્તુની ઉત્કૃષ્ટ વસ્તુ આરોપ. નિકૃષ્ટ વસ્તુ, અત્યંત તુચ્છ વસ્તુ પર કોઈ મહાન વસ્તુનો આરોપ કરવો અને પછી એનું ધ્યાન કરવું અને સંપદ ઉપાસના કહે. મૂર્તિનું ધ્યાન કરવું એને પ્રતિક ઉપાસના કહે. મૂર્તિ વડે ભગવાનનું ધ્યાન કરવું એને સંપદ ઉપાસના કહે. આ ઉપાસના આટલો ફેર છે. તેષુ મધ્યે ચત્વારઃ પ્રશ્નાઃ અતિમોક્ષાઃ. મોક્ષ કર્મિણામ જનાનામ વાગાદીનામ અધ્યાત્મ પરિચ્છેદ લક્ષણસ્ય મૃત્યો નિવૃત્તિ સાધનમ જ્ઞાનમ. ધ્યાન છે. મોક્ષ કોને કહ્યો? આ ધ્યાનને કહ્યું. કર્મિણામ જનાનામ વાગાદીનામ અધ્યાત્મ પરિચ્છેદ લક્ષણસ્ય મૃત્યો. એટલે પોતાની જાતને માત્ર આટલું જ માનવું. મુખ્ય મૃત્યુ કયું છે? પોતાની જાતને ઉપાધિ પૂરતો મર્યાદિત માનવો. એક વાણી આટલી જ મારી છે, હું આ વાણી જ મારી છે, આ એક જ વાણી મારી છે, અન્ય સર્વ નથી. એમાં જે ઉઠીને છેવટે બધી જ વાણી સાથે તાદાત્મ્ય કરવું. એટલે કે વાણીના અધિષ્ઠાન દેવતા અગ્નિ સાથે તાદાત્મ્ય કરવાથી આ વ્યક્તિગતપણાના જે મૃત્યુ છે જેને પરિચ્છેદ કહેવામાં આવ્યો, અલ્પતા કહેવામાં આવી, મર્યાદિતપણું કહેવામાં આવ્યો. તો જો ઉપાસનાથી પણ કેવી રીતે મર્યાદિતપણાથી મનુષ્ય મુક્ત થાય. આપણે કોઈ ઉત્કૃષ્ટ વસ્તુ સાથે તાદાત્મ્ય કરીએ તો આપણે નિકૃષ્ટ વસ્તુમાંથી મુક્ત થઈ જાય. અત્યારે અત્યંત અલ્પતા કે પરિચ્છેદના ખ્યાલમાં આપણે પીડાતા હોઈએ તો કે વિશાળ વસ્તુ સાથે આપણું તાદાત્મ્ય કરીએ તો આપણે વિશાળ બની જઈએ. એટલે ઉપાસનામાં આપણા મનનું નિર્માણ કરવાની પદ્ધતિ છે. આપણી સંસ્કૃતિની આ એક વિશેષતા, વિલક્ષણતા છે જે બીજી ક્યાંય આ પ્રકારનું ધ્યાન પહેલેથી આપણા શાસ્ત્રોમાં ધ્યાન પર ખૂબ ભાર આપવામાં આવ્યો. પણ ધ્યાન કેવું છે? હંમેશા ઈશ્વર વિષયનું. પછી તો બધા બહુ પ્રકારના ધ્યાન અત્યારે છે. તો મુખ્યત્વે ધ્યાનની આપણે શું વ્યાખ્યા છે? સગુણ બ્રહ્મ વિષયક
मानस व्यापार। सगुण ब्रह्मांड परमात्मा ईश्वर गुण सहित ईश्वर विषय से એ પ્રકારનો માનસ વ્યાપાર કરો, એ પ્રકારની મનની વિચારધારા જાળવવી એનું નામ છે ધ્યાન. તો આમાં બધા દેવતાઓ છે, એ દેવતાઓ પણ ઈશ્વરના જ પ્રતિનિધિ છે બધા. એટલે દેવતા કેવી રીતે હું દેવતા છું, હું એક વાણી નથી પણ વાસ્તવ અગ્નિ દેવતા છું. હું માત્ર એક આ પ્રાણ નથી પણ વાયુ દેવતા છું. હું મન નથી પણ ચંદ્રમા છું વગેરે. હું ચક્ષુ નથી પણ સૂર્ય છું. તત્ર તેષુ મધ્યે ચત્વાર પ્રશ્ના અતિ મોક્ષા. મોક્ષ કર્મિણામ જનાનામ વાગાદીનામ અધ્યાત્મ પરિચ્છેદ લક્ષણસ્ય મૃત્યો. અધ્યાત્મ એટલે વ્યક્તિત્વ. આ વાણી, ચક્ષુ, પ્રાણ, મન બધા છે અત્યારે આ વ્યક્તિત્વ પૂરતા મર્યાદિત છે. અને હું પણ એટલો જ નહીં, કારણ કે હું અમારી રીતના આટલો જ માનું છું માટે હું પણ મર્યાદિત છું. આમ જ મૃત્યુ. આ પરિચ્છેદ લક્ષણ મર્યાદિત પણ હું એ મૃત્યુ છે. મૃત્યુ નિવૃત્તિ સાધનમ. આ મૃત્યુની નિવૃત્તિ કેમ કરવી એના મોક્ષ. કયા મૃત્યુમાંથી? પરિચ્છેદપણામાંથી, અલ્પતામાંથી, મર્યાદિતપણામાંથી એક જ વાણીને, એક જ ચક્ષુને, એક જ પ્રાણને, એક જ મનને આપણે હું માનતા હોવાને કારણે જે પ્રકારની અલ્પતા આપણે ચાલી રહી છે એ પ્રકારના મૃત્યુ તો હંમેશા આપણે મૃત્યુથી વ્યાપ્ત જ છે. અને મૃત્યુના આ પ્રકારના પરિચ્છેદ પ્રાણ અલ્પતા મૃત્યુ વ્યાપ્ત છે એ એના વશમાં છે. તો વાણી અગ્નિ છે. વાણી એ હોતા છે અને અગ્નિ છે. ચક્ષુ એ અધ્વર્યુ છે અને પ્રાણ જે છે એ અધ્વર્યુ છે, વાયુ છે. હા, પ્રાણ ઉદ્ગાતા ત્યાં કહેવાય છે. અને ચક્ષુ જે છે એ અધ્વર્યુ છે, સૂર્ય છે. પ્રાણ ઉદ્ગાતા છે, વાયુ છે. અને મન બ્રહ્મા છે અને ચંદ્રમા છે. બરાબર છે. ફલત્વેન એના ફળરૂપે તતોપી અતિ ઉત્કૃષ્ટા વાગાદીનામ અજ્ઞાદી ભાવ પ્રાપ્તિ. આ ધ્યાનના પરિણામે વાગ છે એ ખરેખર અગ્નિ બની જાય. આ ધ્યાનથી બનવાનું હોય છે. જ્ઞાનથી જાણવાનું હોય છે, ધ્યાનથી બનવાનું હોય છે. તો આવી રીતે એક વાણી પર અગ્નિનો અધ્યારોપ કરવામાં આવે તો વાણી અગ્નિ બની જાય, એ અતિમોક્ષ થયો. આ મોક્ષ છે અતિમોક્ષનું સાધન થયું. વાગાદીના અજ્ઞાદી ભાવ પ્રાપ્તિ અતિમોક્ષ. આ ધ્યાનના પરિણામે વાણી જે છે અગ્નિ પ્રાણને પ્રાપ્ત કરે, પ્રાણ છે વાયુ પ્રાણને પ્રાપ્ત કરે, ચક્ષુ છે સૂર્ય પ્રાણને પ્રાપ્ત કરે, મન છે ચંદ્ર પ્રાણને પ્રાપ્ત કરે. તો વિષયકત્વાત પ્રશ્ન હવે અતિમોક્ષ. આ પ્રશ્ન અતિમોક્ષ પ્રશ્ન કહેવામાં આવે. પ્રશ્ન તો શું છે? અતિમોક્ષ વિષયનો પ્રશ્ન હોવાને કારણે આ પ્રશ્નોને પણ અતિમોક્ષ કહેવામાં આવે. એટલે પ્રશ્નામ તત્રાવે ચત્વારા અતિમોક્ષ. આ આશ્વલે યાજ્ઞવલ્ક્યને જે 8 પ્રશ્નો કર્યા એમાંના પહેલા 4 પ્રશ્નો છે અતિમોક્ષ. અતિમોક્ષ સંબંધી હોવાને કારણે પ્રશ્નો પણ અતિમોક્ષ કહેવામાં આવ્યા. તો બીજા અપરે ચત્વાર પક્ષા પ્રશ્ન સંપદ વિષયકા. બીજા 4 પ્રશ્નો છે એ સંપદ ઉપાસના રૂપમાં છે. સંપન્નામ નિકૃષ્ટ કિંચિત સામ્યેન ઉત્કૃષ્ટ દૃષ્ટિ. સંપદની વ્યાખ્યા કરી. કિંચિત સામ્ય, કયું સામ્ય હોવાને કારણે? જે કે મુરલી મનોહરની મૂર્તિ હોય એમાં મુરલી મનોહર ઘણું સામ્ય હોય, એ સામ્યને કારણે એ મૂર્તિ પર આપણે મુરલી મનોહર ભગવાનનો અધ્યારોપ કરીએ, મનમાં ભાવના કરીએ, દ્રષ્ટિ કરીએ, એને સંપદ ઉપાસના કહેવામાં આવે છે. યથા શ્રાદ્ધ અન્ને અમૃત દૃષ્ટિ. હવે એવું છે ને કે શ્રાદ્ધ કરવામાં આવે, તમે જે અન્ન હોય એને અમૃત એ પ્રકારે, કારણ કે
પેલા પિતૃઓને આપણે અમૃત ખવડાવીએ છીએ. બ્રાહ્મણે વિષ્ણુ દૃષ્ટિ, જે બ્રાહ્મણો અન્ન ખાઈ રહ્યા છે એ વિષ્ણુ છે એ પ્રકારની દ્રષ્ટિ. સાપી કર્મ સમૃદ્ધિ કરી, કર્મ કરતી વખતે આ પ્રકારનું ધ્યાન કરવામાં આવે તો કર્મ સમૃદ્ધ થાય. ఇది અષ્ટોમી પ્રશ્ન કર્મ સંબંધિના એવ ઇતિ. આમ આશ્વલના 8 પ્રશ્ન છે એ કર્મ સંબંધી છે. તો સંક્ષેપમાં કહેવામાં આવ્યું હવે એ દરેક વિષય પછીના 3 શ્લોકમાં કહેવામાં આવશે. આવતી વખતે આપણે જોઈશું. તો જોજો કે તમે આ જે હિન્દી ચોપડી છે ને એ પણ તમે વાંચીજો. એમાં બધું સરસ સમજાવ્યું છે. તમારે બધાને કોઈ ઉપનિષદ હોય તો એને પણ વાંચજો, એનું ભાષ્ય વાંચજો એટલે સમજ પડશે. અને સાથે સાથે આ હિન્દી ચોપડી વાંચજો એટલે તમને ખ્યાલ આવશે કે આપણે શું ચર્ચા કરી આજે. હવે થોડું વાંચવું પડશે, તૈયાર કરવું પડશે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તये નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો